હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ્સ. તો જે વાંધો નહીં, કોકો બનાવું તો છું જ નહીં. તો આજે છે શનિવાર અને આજે અમે જઈએ છીએ મેરેજમાં. તો મેરેજ કોના છે? તો અમારા રિલેટિવ છે, એમના મેરેજ છે, જેમાં હું અને કેતન જ જઈએ છીએ. ઘરના બીજા કોઈ મેમ્બર નથી જવાના. તો આ ખુશ રહ્યો, તો ખુશ. અને આ કેતન અને આ હું અને અમે જઈએ છીએ સાપરા. તો ચાલો તમને બતાવીએ. શું ટોબી કેમ ના ઉડે? રૂમાલ બાંધ્યો ને મેં, એટલે નહીં ઉડે બાબુ. તો તાર બેહી રે. ગાઈસ, સડક 20 કિલોમીટર સુધી અમારે આ જ રસ્તા પર સીધું જવાનું છે, એટલે ડાયરેક્ટ સાપરા આવી જશે. રસ્તો થોડો ખરાબ પણ વાંધો નહીં. અમે તો પહોંચવા આવ્યા હતા ને અહીંયા તો રસ્તો બંધ થઈ ગયો છે, તમે શકો છો. ત્યાં છે ને ટ્રક ફસાઈ ગયો, એટલે કેતન હવે કાઢવાની કોશિશ કરે. પછી તો ફ્રેન્ડ્સ તમે જુઓ, અહીંયા રેત કઢાય છે, એટલા માટે હવે કેતન જાય, મારે ચાલતા જવું પડશે. તો ગાઈસ, અમે ફસાઈ ગયા હતા, નીકળી ગયા અને હવે પાછા અમારા રૂટ ઉપર આવી ગયા. હવે ખાલી 5 કિલોમીટર જેટલું જ રહ્યું. 5 બી નહીં, 3-4. હા, મોકલીશ. તો ફ્રેન્ડ્સ, આ છે ઘર, અહીંયા છે માંડવો અને આ બધું ખેતર બેતર જગ્યા બધું આમનું જ છે. કેવું મસ્ત હે. ક્યાં બોર? આ બોરડી. આ નીતાબેન મને બોર ઉતારીને હાલ. નીતાબેનનો વિડીયો આવી ગયો. લાવ ખા. બોર આવી ગયા. હું કઈ ગયું નહીં. તો ફ્રેન્ડ્સ, માં તો ખાવાનું પતી ગયું. કેતન ખાય છે હજી. ગરમી બહુ લાગે. તો ફ્રેન્ડ્સ, આ છે ખેતર અને હવે અમે ચાંદલો લખાવા જઈએ. નહીં તો ચાંદલો લખાવી દઈએ, ઓઢમણું આપી દઈએ. અમારા પ્રશાંતભાઈ બેઠા છે ચાંદલો લખવા. તો ફ્રેન્ડ્સ, હવે બ્રાઇડલની એન્ટ્રી થાય છે. ફ્રેન્ડ્સ, અમે ઘરે જઈએ. ગરમી બહુ છે ને, આને તો મારો ચાંદલો પણ કાઢી નાખ્યો. અને હવે હાય જુપિટર તો ચેવી તપી હશે કેતન, જબરજસ્ત.
ના હોય બેટા. તો હવે તમે ઘરે જવા નીકળીએ કેમ કે બહુ તડકો હોય એટલે યાર કંટાળો આવ્યો. એટલે આમ તો સગવડ બધી સારી છે, મને તો છાયણામાં બેવા દે થોડી વાર. પપ્પા જોડે શું લઈને આવો? એટલે આ ગરમ લાઈ થઈ હશે સીટ, અમે થોડી વાર સોયલા મૂકી દેજો. જા પપ્પા જોડે. સારું જજો. તો આ તો લેવા ગયા. તો ફ્રેન્ડ્સ અમે તો અહીંયા આવ્યા હતા મેરેજમાં, પણ હજી તો જુઓ ગરમી લાગે તો 5 મહિનામાં શું હાલત થશે. 5 મહિનામાં પણ અમારે મેરેજ છે. મેં તો કાલ રાત્રે પેલી એવી જૂની પહેરી હતી ને મને તો એવું દુઃખ છે ને. આ સોનાની પણ કાલ મેં નકલી પહેરી ને તો નકલી ચૂની મને બહુ લાગી. આખી રાત પહેરી રાખીને મને એવું થવા માંડ્યું સવારમાં. મેં તો ડોબાઈ મારો ચાલો કાઢ્યો તો મારો મૂડ મરી ગયો. અને કાલે આઈબ્રોવાળી આઈબ્રો બગાડી હતી એ મારું મગજ જતું રહ્યું, એના લીધે પાતળી આઈબ્રો થઈ ગઈ. એટલું મસ્ત ખેતર અંદર બોરડી ને આ જો ધ્રુવી ક્યાં નીતાબેનની છોકરી દુકાનમાંથી બધું લઈને જશે. છોકરી બાપા આવી ગયા. શું લઈને? પપ્પા લાવજો મને મારા માટે શું લાયા? તો ગાઈસ આ છોકરાઓ છોટા આંટી બેઠા અમને દૂરથી ભાઈ ભાઈ ને એવું કરે. देखो हाँ करे તમે એ સરબત પીલો મારે શું નામ છે? મહાકાળી સોડા સેન્ટર. તો ફ્રેન્ડ્સ અમે તો પછી ઘરે આવી ગયા હતા. તો ઘરે આવીને પછી અમે સૂઈ ગયા કેમ કે તડકો એવો હતો. થોડું ઠંડુ પાણી પીધું, ઠંડુ કર્યું. એના પછી તો ઘરે આવીને પાણીનો સોર્સ એટલો પડતો હતો. હજી તો કંઈ એટલી બધી ખાસ ગરમી પણ નહીં. ઘડિયાળમાં વાગી ગયા છે 5:45. 5:45 વાગે તો જોજો કેવું દિવસ હવે જલ્દી આ થમશે નહીં. અને અત્યારે હું ઘંટીમાં એક ડબ્બો નાખી દઉં એટલે શું એક ડબ્બો દળાઈ જાય. અને હું રવિનાના ઘરે જતી આવું. એ થોડી બીમાર થઈ ગઈ છે તો એને જતી આવું અને એક ડબ્બો દળી દઉં, ત્યાં સુધી દળી જશે. અને મારા ઘરમાં ફૂલ કલર થઈ ગયો છે. તો પહેલાં તો હું બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દઉં. અને હોમ ટૂર તો હું હાલ તમને નહીં જ કરાવું કેમ કે હજી ફર્નિચર કરવાનું છે. તો ફર્નિચર થઈ જાય કમ્પ્લીટલી બધું હું મારું ઘર સજાવી દઉં પછી હું તમને લોકોને મારો આખો પૂરો હોમ ટૂર કરાવીશ. તો ગાઈઝ હવે ઘડિયાળમાં વાગી ગયા છે પેલી નાની ઘડિયાળ રહી ને દેખાય તો મને નહીં દેખાય 10:15. તો ઘડિયાળમાં વાગી ગયા છે 10:15 અને હવે અમે સૂઈ જઈશું. અને બસ સૂઈ જઈશું કેમ કે થાક્યા. બપોરે એટલું બધું ખાસ ઊંઘવા મળ્યું નહીં કેમ કે બપોરે અમે હું ઊંઘવાનું કરતી ઊંઘતા હતા જમીને એટલા બધા ફોન નહોતા તો કંટાળી ગયા અમે. કાં તો કેતનનો ફોન વાગે, કાં તો મારો ફોન વાગે, ફરીથી એમનો વાગે, ફરીથી મારો વાગે. અને પછી આ તો શનિવાર હતો એટલે મેં આને સ્કૂલમાં લેવા જવાનું હોય ને, છૂટવાનો ટાઈમ એનો 4 વાગ્યાનો છે એટલે હું 3:45 વાગ્યાનો એલાર્મ મૂકી દઉં. તો 3:45 વાગ્યાનો મેં એલાર્મ મૂક્યો હતો ને તે એ વાગવા માંડ્યો. પછી કંટાળીને ઉઠી ગઈ એટલે ઊંઘ મળી નથી બપોરની. અને આ તો સવારના એવા થાકેલા ને અમે કેમ કે તડકાનું જવું આવું અત્યારે હવે ઉનાળો આવે ને એટલે હવે ગમશે જ નહીં. મેં તો જો એટલે મારો મેકઅપ પણ હજુ સુધી કાઢ્યો નથી. મેં મેકઅપ કંઈ ખાસ કર્યો ને તો ખાલી લાઇનર કરી હતી અને આ જે લિપસ્ટિક કરેલી હોય ને એ થોડા આંખમાં આઈ શેડો કરી નાખી, બસ બીજું કંઈ નહોતું કર્યું કેમ કે એટલી ઉતાવળ હતી ને મોડું થઈ ગયું. તો 11:30 થઈ જ ગયા હતા અહીંયા જ. એટલે પછી અમે તો
તો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ કંઈક આવો હતો. આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. ના ગમે કોઈ ના. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જો કંઈક એવું લાગશે તો હું જરૂર વ્લોગ બનાવતી રહીશ. ડેલી વ્લોગ તો બને ના બને કંઈ નક્કી નથી. ટાર્ગેટ મારા હજી સુધી પૂરા થયા નથી. આ તો 3જો મહિનો પતવા આવ્યો હવે તો મારો. તો જોઈએ હવે શું થાય છે શું નહીં. ઓન ધ વે જ છે. ક્યારે પતે ત્યારે બતાવું. અત્યારે બતાવવાનું કંઈ ચાન્સ જ નથી. બતાવીને પણ હું શું કરું, એટલે કંઈ મેળ ખાય એવું નથી. માં તો સિંદૂર જોજો કેટલું બધું ફેલાઈ ગયું અને વ્હાઈટ વાળ પણ બહુ આવી ગયા છે. તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.